કોઈ 2 ગુણ, કોઈ ગુણ વેચી માર્યું. હવાશે ચોખા લીમડે બાજી દીધા. 450 રૂપિયા હતા. એ પોતે બીજલીએ કબજે રાખ્યા. એટલા મેં એક વાત વધારવી. અનોપની દીકરી રબારીની નૌપ નામની દીકરી એને હરું કર્યું. એનો વખ ના વર્યો. ઓ ભગવાન, એની કૃષ્ટિ બાંધેલી એ રહીને નીકળી રે. અનોપની દીકરી અનોપ રબાયણ, એને રબારીની દીકરી એને હરું કરેલું, એને વખ નહીં વરેલું, એની મુક્તિ બાંધી અને લોકો એને મજારમાં લઈ અને ધ્યાન દેવા જતા હતા. તે ઘડી મારી ગાંધી જોડે વિચાર કર્યો કે હો અનોપની દીકરીને હેરું કર્યું, લાવ હું ગાંધી જોડ વાળી લીધું. તે ઘડી નાગલાને હાન આવ્યું કે આ જોડ જાય, આ કરકતી જાય છે બહોત, એને તું કરકતી ઉતારી અને એનું વખવાઈ લે. કોણ કહે? લીલે લીમડે મારી ગાંધી જોડ હા મેં કમરે વાત કરી. તે ઘડી બીજો જે વિચાર કરે કે માં કદાચ નહીં તો મરેલું મરદું ના જીવતું થાય તો તારી ઇજ્જત જાય. કે દીકરા તારે શું જેટલું લેવું? કે મારે અલોપના કરકતીના બંધ બાંધેલા એ તૂટી જાય તો હું વખવાડા જઉં. અનુપના બંધે તૂટ્યા માતાજી, અનુપના બંધે તૂટ્યા માતાજી. માતાજી વારો માતાજી, વારો માતાજી. અઘોર તુમલી બોલે માતાજી, અઘોર તુમલી બોલે માતાજી. દાંતણ વાળવા જેલા તઈ ભૂતાણા વાળા હે ના હે. આ ધાર પેલી ધાર કરેલી, આ બાવજો પેલો બાવજો. પણ જયારે ગાંધી જોડ બોલ્યું કે બેટા નહીં ભૂત કે નહીં ફલી, મને લઈ જા, મને 45 હાથ ધકાર કાર વર્તાવીશ. એ અઘોર તુમલી લીલે લીમડે મેળેલી. આ તુમલી કીધું કે જા વખવારી લે. વખવાળા બીજલીઓ જેવો એકને બીજા ઝાટકે અનોપને આ ફૂગડી જઈ. અનોપને વખવારી લીધો, મારું ગાંડિયું જોડે આગળ વખવાર્યું રે. અનોપ જાગી જોવા લાગ્યું. અરે માં કોણ છે કે હું આ મારનું જોડ તારું વખવારું છે. તે કરી અનોપને એવો ખેડો લાગ્યો કે માં કે મને મરીની જીત કરી તો મારે તારા શરણોમાં રહેવાનું. તે ઘડી આવી લીમડે બેઠી. તે ઘડી બારે ગોત્રીએ વિચાર કરી કાં તો વેચ વળગી કે શું કરીશું. 4 પચીનો બોકડો એને આલો અને જઈ આગળ રહેશે અને જઈ આગળ એની મેં એ બોકડી પર જીવન કાઢશે. આ ઉધારી 4 પચીની બકરી આલી અને જઈ આગળ એને રહેવા લાગ્યા. ઓ રોપણી દીકરી માની જતને કરવા લાગી જે દારે રે. અનુપનું વાખે વાર્યું માતાજી, અનુપનું વાખે વાર્યું માતાજી. અનુપનું વાખે વાર્યું માતાજી, અનુપનું વાખે વાર્યું માતાજી. કઈના બાદશાહે આ વાત જાણી કે શેઠને ઘેર વૈદું કર્યું. હવે 12 કુબાએ વાઘરી છે, એમની માતાનું સત છે, માટે આ અનોપની દીકરીને રબાઈની દીકરીને હેરું કર્યું હતું, એને વખવાઈ લીધું. આ માતાનું આવું સત છે. તો બાદશાહ દિવાલ ક્યાં છે તો આપણી 16 બીબીઓ છે. 16 બીબીઓથી કરી ફરજન ના હાલે તો માતાજીને આપણે બોલાવો બારે ગોત્રીને અને આપણે પૂછી જોઈએ કે તારી માતાજી અમોને કઈ ફરજ ના હશે. તે ઘડી બારે ગોત્રીઓને કેવું થયું. ઓ બારે ગોત્રી કહેવા લાગ્યા દાદાજી શું છે જે બાદશાહ કેળું આવે એટલે પછી એક જ થઈ જાય. બધો બાયરો કે તમે ઘરમાં રહેજો, પોલીસ વાળા આવ્યા છે, બહાર નહીં કરશે. શેઠને ઘેર હતું ત્યારે બધો બહારને કાઢી દીધો. આ પણ પોલીસો કેળું આવે તો મહી કાઢી દેવા હોય છે. આ જગતનો ધારો એવો છે. માં તે ઘડી બાદશાહને બીજેલીએ નાગલે ભીમલે કહ્યું કે માં દશાએ અમારી માતાજીનો માનવો કરવાનો છે. તે દાડે તમને કહેશું, તે દાડે તમે આવજો.
અણગા જોવે તો બાદશાહ કે ભલે જાઓ, તમારી માતાનો માંડવો હોય તે દાડે અમને ખબર આવજો, અમારી સોરી બીબી આવશે. આવું કહી અને વિદાય કર્યા. ઘેર જઈને વિચાર કર્યો કે આ પાણી 400 રૂપિયા છે, તો હીરીઓ ધૂરીઓ બધા કહેવાય જતા, દાદા અમને પૈસા આલો, અમે કાચી ઝાલાવાડ જઈએ. કઈ બકરા બહુ હોગા, હવા રૂપિયા બકરા આપણે બહુ વારી લાવીશું. એવું બેટા તકા લાવો, અમે છીએ. પછી ડોટી આલેલી, તેના પટકા ડગલા શિવાડેલા, ડોટીને ઠેપાણા પહેરીને તૈયાર થઈ ગયા. કજારી ના ઓલી ઓલા પોણી 400 રૂપિયા લીધા અને જઈ આગળ જઈ ઝાલાવાડે મેં બોકડા વાળવા ચાલ્યા. જહાં જાય ઝાલાવાડે જતા રહ્યા અને બોકડા વાળવા માંડ્યા. 12 14 15 બોકડા વાળ્યા. અલા આ બધા બોકડા વાળ્યા તો કાકાનું ઘરનું વાળ્યું છે. અલા ભાઈ એવો રબારી શું છે કામ આટલા બધા બોકડા વાળ્યા કે મને કોઈ વધારનું નહીં આવવાનું. અરે સારું આવા લીટી લેજો, જાય એક બોકડું વધારેલું. એટલે માર્ગે પડ્યા. કડિયારી ડાંગો, માથે રોટીના પટકા બાંધેલા. પેલા ગોત્રીઓ ભત્રીજાએ વિચાર કર્યો, પેલા જો આ મોટા સિંગડાવાળા છે ને હકત, માર્ગે વિચાર કરવા લાગ્યા. આ મોટા સિંગડાવાળા હકતનો, અને આ બોડીઓ છે ને માતા ખોડિયારનો, આ ફળા છે ને તે ફળાની માતાનો, આ રાજપીપળાની માતા. આપણી માતાઓ તો બાકી નહીં, 2 3 ટોપલા માતા એટલે બધાને વેચી માર્યા. વેચી તો માર્યા. અલા ઉભો રે, શું છે કાકાનું જોડાઈ ગયું એ નહીં આવવાનું. ઓલા આપણે જે વધામણું આલી છે લીધું એ કાકાને જોડને આવવાનું. કાને આવાજ આવ્યો માતાજી, કાને આવાજ આવ્યો માતાજી. આવ્યો માતાજી બોકાળાવા છે રહેતા માતાજી, બોકાળાવા છે રહેતા માતાજી. करिकल में विकास माजी, करिकल में विकास माजी. हैदर का तीनों राज ने आयु, हैदर का तीनों राज ने आयु. हाँ आगर बोकड़ा ले निकला. जलाल में हैदर काठी ना राज में आया. हैदर काठीना हाथ દીકરા મૂછડા આંકડા ઈંચના આંકડા જેવી મૂછો છોડાવી, 12 કાઠી બેઠેલા, કેળો બાંધી ગયો. અને જે આગળ માએ વિચાર કર્યો કે રાજ્ય માંડું આપણે વેચી નાખ્યા, એમને વિચારવું કે હે વિચારવું. ઓ જહાં જોવે તો વેલ્યો વકીલ બની જો, માથે તલકેરી ટોપી, આખરે નેતરની હોટી, કોટ પાટલોની સૂટ પહેરેલો. ભડાક જઈને કાદુયા સોરે हैदर काठियोના હાથમાં કાદુયો સોરો તો બહાર હાથી ભી બેઠેલા. જઈને ઉભેલા, પેલા તમે हैदर કાઠીના દીકરા હતા? હા. તમે કોણ છે? હું એલી વકીલ છે. તો શું છે? તો આ પેલા વાકરા બોકડા લઈને જાય. શાળા એટલું તમને પૂછતું નથી, એ પાપી પાપ કરવા જાય, એ બોકડા લઈ લો. ઓ બાપરે કાઠી ઉપડ્યા, કૈયારો ડાંગોળા ઝટકા લઈ નીકળ્યા બારે જરા ને રોચા રે. લીધા માતાજી બોકડારો કે લીધા માતાજી. માતાજી हैदर काठी જોયા માતાજી, हैदर काठी જોયા માતાજી. કાઠિયાવાડે વાલી માતાજી, કાઠિયાવાડે વાલી માતાજી. જોવે તો પારે કાઠિયો એ બોકડા લાવી વાળો કરી પૂરી કર્યા. ચાલો માથર બખાત આ બોકડા કઈ લાયા? પેલા ભાઈ ગોત્રી બોલ્યા, સાહેબ અમે તો ઝાલાવાડથી લાયા, વેચાતા લાયા. માથર બખત પાપ કરવા જાઓ, ચાલો પૂરજો. કાદિયા સોરામ ગાલી દીધા, બાંગલું બહેનું. હવે हैदर काठी કા આ બોકડા કબજે કરી.
કરી લીધા. કાઠીઓ દારૂ ભાંગ પીવે. કાઠી લોકો અમલના લે અલ્યા બોકડા હારા તાક્યા એક એક વાળો એક ને તે વાળે દારૂ ભાંગ પી પેલા કાઠી ખાઈ જાય. બીજો વાળે ત્રીજો વાળે વાળી વાળી પેલા કાં મેં આતરેલા ને એમને જાણ્યું કે જીવવું તો નહીં જી બાયનું મારી ધકોન થઈ ગયું પોલું નીકળી નાહી જા જીવ લઈને પેલા ભત્રીજા નાહી જાય એટલે તઈ જઈને ખબર આલી કે કાકા શું છે બોકડા કેવું ઓ સાહેબ હાજર કાઠીઓ લૂંટી લીધા અમને જેલમાં ગયા હતા તો હારું થઈ બાયનું તૂટી ગયું તે નીકળી નાશે. હેદર કાઠી બોકડા વાળે હેદર કાઠી બોકડા વાળે એ બોકા હવે જામ જેટલા બોકડા 5-4 હતા આજે કહો કાલે કહો બીજા યાર વાળો વાઈ નબળા થઈ ગયા. એટલે હવે વાઘરા નહીં ગયા આપણે તો શું હંતા પડશે. એટલે કહો કશું ના રહ્યું તો પેલું એક લીટ્યું છે કે નાનું શીકડું હે આ એને બનાવી દો થોડું ઓ ભગવાન લાવો લીટીઓનો વાળવા કાઢ્યું તે દાડે મારું ગાંડિયું જોડને ખબર પડી રે મારું તો ખાઈ જશે તો કશું કોઈ પતો લાય નહીં. પણ આ લીટી આમ પેઠી આ લીટીઓ વાળ્યું કૂદવા હતું નથી. એટલે આ બોકડું તો બહુ જોરવાળું હે બહુ જોરવાળું તો આ માઇક ડાબી ઉકેલી નાખ્યું તો શાક કૂદવા હતું. ઓ ભગવાન શાક કૂદે તો એ કાછોને મન પણ આવ્યું પણ મારી વારી ટીચી અને કડિયામ નાખી દીધું. આ તારે લગાડે તો ઉપર બોટીઓ કૂદે. ઓ ભગવાન જોવે તો આહો ગાંધી જોર બોટીઓ કૂદે બાઈને નીકળી જાય પામે મહી નાખે. અલા આ કાનનું બારીએ તો બફાયું નહીં હોય. લાયલા સાચી જોઈએ માએ જાણ્યું કે સાખી હટતો હતું આ મોમે ગાળ્યું હું બાપા કરંટ લાગી ગયું. કારણ કે મને લાજો માતાજી કારણ કે મને લાજો માતાજી માતાજી ભૂત પર ભાલો માતાજી મગોને પર ભાલો માતાજી જઈ આગળ એક બોટી ગાળે બીજો ગાળે તો હાંજી જેમ કરંટ લાગે એમ લાગ્યું. બોટી તો મોમે હું ગાળે પાય એક કદી ધૂણ ચાલુ થઈ એક ધૂણે બે ધૂણે પેલા કઈ મન હતું આને બોટી મોમે ગાળે આમ ધૂણ ચાલુ થઈ ગઈ. આનું કારણ હું તક રાખો આવા ધૂણે એમને ચાલો લ્યા આ પેલા બીજા મોમે ના ગાળ્યું તો માએ જાણ્યું કાં તો આવે મારા બેટા મોમે નહીં ગાળે એટલે પેલા ચાલે ને પેલા ધૂણે ચાલે એને સારા આબુ થઈ ગયું. ઓ ભગવાન ચાલે એને લાજો ઝાલે લાગ્યું એટલે ઝાલવાનું હું પડ્યું મેલ્યું રે તો તને કરંટ લાગે હું ઝાલવું મને એવું લાગે આવું લાગ્યું એટલે કેટલાક જણા ઝાલવાનું પડ્યું મેલ્યું નાહવા વાઈ ગયા. તને બધું આવે માં ગાંડી કાહો કેવું થાય. આ તો થોડાક 20-25 કું નામ પડ્યા બીજા કોઈ પડતા નથી. આમ જોવે ને એને હું લાગવું પડ્યું. કાઠિયાવા રે બોલે માતાજી કાઠિયાવા બોલે માતાજી કાઠિયાવા ને બોલે માતાજી કાઠિયાવા બોલે માતાજી બોલે હા ધોળાપો મેળ્યો જોવે એને લાગુ પડી ગયું. તારે કહેવત છે કે ખીલડું બાંધું ને ચૂલે બાળ્યો ધૂણે આખું કચ્છ વસ્તું લા કોણ ના બંધ છે જે ઉઠે ધૂણે જે ઉઠે ધૂણે જોવે કાઠિયાવાડ બોલાવી નાખ્યું. કાઠિયાવાડને કરેશ કરી નાખ્યો. તે ઘડી મેં કેવા ડાયા છે ને તકલ્યા એમની વાળે વારો બનાવો આ કશું લશ્કર છે મટી જાય. હીરો ધુજો બાકી હતા ને ગામમાં એમને બોલાયા ડુંગરાળી નારા આખી લેન પાડો કરશે હે આપા પેલા આખું ગામ બેહારી કાઠિયાવાડ અને કાપા ઉભો પેપા ઉભો
વળી જા જોર કે ઓ બાપે હું વળી જાય ઈર્યો ધૂણે ધૂર્યો ધૂણવા લાજો રે હીરો ધૂળે ધૂર્યો ધૂળે અલા આપણે આમની દવા આપણો ને ભેગી જઈ આવું થાય તે ઘડી કાઠિયાવાડ કરીશ થઈ ગીતમાં આવું શું થાય ભગવાન આવો અમારો કોણ બેલી તે ઘડીમાં હાથી બ્રાહ્મણનું રૂપ લે માથે આપણો બસકો બનાવ્યો અને આની કાદુયા સ્વરૂપ બેઠા આથી ગીતું કે માં લઈ જાણે આ બધા આખી કાઠિયાવાડ ધોણે છે કરડ્યા એક વાત માનો આ હું બામણની દીકરી છે હું તમને હાથો જોવાલું આ તમે પેલા વાઘરાના બોકડા ખાઈ ગયા એના લીધે આવું થાય છે જાઓ એમને બોલાવી લાવો તો આ કાઠિયાવાનો વાળો વળશે કાશીને સમજા પારે માતાજી કાશીને સમજા પારે માતાજી કાઠિયાવાડ ડોલી માતાજી કાઠિયાવાડ ડોલી માતાજી ગાંધી ઉઠોરે રાજુ માતાજી ગાંધી ઉઠોરે રાજુ માતાજી हैदर काशी धुणे माताजी हैदर के धुणे माताजी तो हैदर काशी के मां બધા ધૂણીએ કેવી થઈ તક તમારે જે 4-5 ને જવું હોય તો હું એમનો વારો આવી એ તમને હાજર થઈ જઈશું એટલે પેલા 10-12 ને બોલાવી હું પામ છો હાથ ફેર્યો ગાંધી એટલે વડાયા થઈ જતું બંધ થયા કે જાઓ कलोल पर में हवा मार में ऐसे बार बार गुतरी एमने तीड़ी लाओ ओ भगवान काठी उपड़ा आसमान जजारे थे कलोल पर में पेला मार में पड़ेला एमने होदी काया बार बार गुतरीओ ने ओ भाई चालो तमारी माता लाजी तमारा बोकड़ा लूंटी खाधा तो तमारी माता लाजी वारो वारो बीजलो बिमलो के बा अमारे वारो ना वराय तमे हूँ हालवाना छे કે તમે માંગશો એ હાલીશું પણ સારો સાહેબ વાળો તો અમારા 4.5 બોકડા થઈ ગયા એક તો પહેલા રૂપિયા એવા જોઈએ બીજો મારા બોકડા જોઈએ અમે વારો આવીએ તેનો અમને વરકાશે ને જોઈએ કે શું જોઈશું કે જે કહેવાય કે ચાલો બાપા તાળા બેસી જાઓ તમને ત્યાં લઈ ગયા આવે ઓ યાદ દૂર ચાલુ થઈ જઈ આગળ જદાડે જોવે તો આખું જોવે કાઠિયાવાડ જોડે તે દાડે કાઠિયાવાડ બોલી ઉઠ્યું તે ઘડી આવો જઈને રસ્તા કહેવા લાગ્યા કે ચાલો તમને વારો વાર આવીશું તે ઘડી બાદલો ભીમલો બધા વિચારમાં પડી ગયા કે આપણે કેવું કહીશું કે આખું ગામને બિહારી ઉપર ડૂટી ઉઠાડીશું હાઠા ઘઉંના ગાણા ભરાવીશું અને એનો વારો વાર આવી અને આપણે રૂપિયા લઈશું તારા માતાનું નામ લઈને અઘોર તુમનું નામ લઈને વારો વારીશું गाना में बिहारी हिया हिया ने विजरा हरिया ने ले जा ले जाई जया करवा जोड़े तो आखिर काठियावाड़ दूर कि भाई एक बात करो हाथी भामणी તમે જ્ઞાન બન બેસી જાઓ અને પછી એની પર રોટી બધા પર ઓઢાડો હીરિયા ધુરિયાને હવ બેહાડી દીધા અને ઉપર રોટી ઓઢાડી જાઓ 2 ગાળા આ હાથા ઘુમાડો એમના માતાને ત્યાં આગળ નિવેશ કરશે બીજું આ ડોટી પહોંચે એટલે આલો એમના 400 રૂપિયા આલો એમને ઉપરથી પાઘડી બત્તીના હિસાબ આલો ઓ કાઠિયાવાડનો વારો વાળો બોકડાની કિંમત લીધી બોકડા લીધા જદાડે આખા ગામ મેં પહોંચેલી રોટી લીધી હાથા ઘઉંના ગાળા ભરી જઈ આગળ જોવે હાવરના માર મેં બહાર કુબાએ આયા અને જઈ આગળ જોવે તો આપણે માંડવો ગાળો હવે આપણે કોઈ આપણી નાચલાને બોલાવો માંડવો ગાળો ત્યાં આગળ મારી માતાનો માંડવો ગાળવા નક્કી કર્યો તે ગઈ બાદશાહને ખબર પડી કહો એટલે આખી કાઠિયાવાડ બોલાઈ જશે આ માતાનું જબરું છે ચાલો એટલે વાઘરી તમે માતા પૂછો તે મારી બીબીઓ આવે ને ત્યારે હા સાહેબ આવે જાઓ મોકલજો
ઓ જદારે જોવે તો 12 બોકડા લાવીને ઉભા રાખ્યા. કાર ગાંડી કહે છે કે તમે વેચ્યા ના ચાલે, હું મારા હાથે વેચું. એટલે જે તરતા હતા એની મેતે બધી શબ માતાઓને આવ્યા અને એને તો પાસેથી નીકળતું જ લીધું. એટલે એનું મન રાજી થયું. પેલાનું વેચેલું ના ગમ્યું, એને પોતે જ વેચ્યું. આવ્યા વાત કરીને માંડવો ગાળ્યો અહીંયા જવાયો તો તેલ ખીસણા જમાડે અને અહીંયા આગળ માંડવો ગાળ્યો છે, અહીંયા આગળ બોકડા મારે. 12 ગોત્રીઓ ભેગા થયા એટલે બાદશાહે ખબર કરી. શોર બીબીઓને ક્યાર કર્યું. પ્રભાતે આવે સાહેબ, પાછલા પોર અમારી માતા જમી રહે તે ઘડી બોલાવીશું. એટલે શોરી બીબીઓ તૈયાર છો. અલ્યા જહાં જોવે તો શોર બીબીઓ તૈયાર છો. ફૂલાની પડીઓ, અંતર બેટની બાટલીઓ, અગરબત્તીઓના જોડા, અલ્યા એક એક નાજે લઈ થાળીઓ લઈને શોરેરાને તૈયાર છો. તાર લવા નામનો વ્યાસ એક હતો, રાજનો ગવયો, બહુ છકીનો ઉખડી દીધો. એની વાત જાણી શોર બીબીઓ ફરજન લેવા જાય છે વાઘરીની માતાએ. એ ક્યાં બે માતા ફરજન હાલે? શોર બીબીઓ ખાઈ ખાઈને ફાટી ગયેલો છે, એમને હું ફરજન હાલે? માટે લાવજો હું જોઉં. એટલે લો વ્યાહ રાજનો ગવયો અને મીર કહેવાય એટલે નાક કોચીલું નથડી ગાલી, હોરાથની હાડી પહેરી, એને પણ થાળી લીધી, થાળી બનાવી મેલ્યું, ત્યાં અગરબત્તી ધૂળો મેલ્યો અને શોર બીબીઓ ભેગો 17માં થઈ ગયો. લીલે નલી મારે ચાલ્યા માતાજી, લીલે નલી મારે ચાલ્યા માતાજી, હાવરના મારે મે આયા માતાજી, હાવરના મારે મે આયા માતાજી. મોગી પૂજાયો આલુ માતાજી, મોગી પૂજાયો આલુ માતાજી. ભરો ને મારે ભરો માતાજી, ભરો ને મારે ભરો માતાજી. અને ત્યાં જોવે તો રામ પ્રભાત થયો. મારી 12 ગોતી જોયો, મારી માતાને જમાડ્યો, વખતની વિહોતની કલતીતરી હું. મારી ગાડીનો વારો આવ્યો એટલે લીલે લીમડે આવ્યા. લીલે લીમડે બાને જમાડી, 12 ગોતરી ફેરા હાથ જોયા, ગુરતુમલી ઉભી નાખી મેલેલી તૈયાર. ઓ જ્યાં જોવે તો શોરે બીબીઓનો સુમરો આવ્યો, એમ લાવો આવી ગયો રે. શોર બીબીઓ ભેગો લવો 17માં થઈ ગયો. માં રામ પ્રભાત જમી અને ઉભા ગયા. તીગડી જાગર્યા કે માં બાદશાહના શોર બીબીઓ આવ્યો, માને તમને ગમે એવી રીતે વાત કરો. તે ગઈ મારી ગાડી બોલી કે સુરેશ્વરને વસ્તાર આલું તો હું જેવી અઘોર તુમલી કહેવાઉં, અને ના આલું તો કંઈ નહીં. એમ કરી અને વસન હાલવા ઉભી થઈ. સૂર્યને વસન આલે માતાજી, સૂર્યને વસન આલે માતાજી, આલે માતાજી. સૂર્યને ફરજન આલે માતાજી, સૂર્યને ફરજન આલે માતાજી. સૂર્યને ફરજન હાલવા માંડ્યું. ભડાક લવો વચ્ચે વચ્ચે ગયેલો, વસન હાલતા હાલતા માજન ઠાટું પીડી. લવા નીકળી જા. કોણ? લવો કહે છે કોણ? માં હું બાદશાહની રાણી છે. કે લવા તું પુરુષથી નીકળી જા. મારે ઓળખી નાખો. લવો પછી એક ક્વેશ્ચન બોલ્યો કે માં બારીઓ તો દીકરા હાલે, પણ મારા જેવા મરદને હાલે તો તારું અંબલ નામ લઈ જાય. ગાડુને આવો કયું માતાજી, ગાડુને આવો કયું માતાજી. માતાજી લાવા લેવા તને આજુ માતાજી, લાવા લેવા તને આજુ માતાજી. પ્રેમની પૂજા
પૂજા લેજો માતાજી રામની પૂજા લેજો માતાજી મારું ગાંધી ઢોળ બોલ્યું કે લવા નહીં કરે વાત કઈ મેં હું બારીઓ તો હું કોઈ છોકરા હાલે પણ મારા જેવા મરદને હાલે તો તારું નામ રહેશે કે ઘડી માને ખટકો લાગ્યો કે લે લાવા વસન આપી દીધું લવો મચ્છરનો ભરેલો ખાઈ ગયો નથી ઓ બ્રહ્માંડ જોવે તો નવમે માસે સોરે બીબીઓને બાદશાહ લેખના દરબાર મેં જે દાડે દીકરાના જન્મ થયા રે તે દાડે બાદશાહને ખબર થઈ કહો વાઘીની માતાનું જબરું શત માટે જાઓ એવા કે કામ કરવાનું તો કે દાદાજી કલોલ પર મેં આપણી કલોલ પર મેં મારી માનું મંદિર બંધાવજો તમે સેવા પૂજા કરજો ત્યાં જતાં તમારા બારી દીકરાનું ભલું થશે ઓ લવો કહીએ ખાય ઓ આપણે જોવે તો 9 મહિના થયા 10 મહિના થયા એટલે પેટ વધવા વાગ્યું જરૂર થયો એવું થવા વાગ્યું લવે જાણ્યું મારી જોટાટીને બાયરીને કાઢી મેલી એકલો ઘર મેં પહેરી બંગલો અડકાઈને તારું મારી મેં હુઈ રહી ના જોવે તો રબાથી દુઃખ ના શાન થાય ગરીમ ઠીકણા ખાય ગરીમ કોઠું હો જાય ગરીમ આવું કરે વળી ગરીમાં દુઃખ ના શાન થાય 10 12 મહિના થઈ જવાયા એટલે ઘરે ફાંહો નાખી અને મારવા ઉભો થાય કારણ મારું ગાંજ્યું જોડ બાયણું પેલી મરી જઈ પાવ લાવવાનો ગાળો કાંઈ ને ના ભૂલજા ના મરી જઈશ ગાંજ્યું જોડે બોલે માતાજી ગાંજ્યું જોડે બોલે માતાજી લવાને બસકા હાય માતાજી લવાને બસકા હાય માતાજી મોદી પૂજાયો આલુ માતાજી મોદી પૂજાયો આલુ માતાજી જોવે તો 12 મહિના થઈ ગયા બીબીઓ 12 મહિના થયા વધામણા કરી લીલે લીમડે જઈ અને છોકરા વધારી લીલે લીમડે ઘણી અસ્તુત્યો કરી ત્યાં આગળ બાદશાહ વધામણા મેળવે 12 ગોત્રીઓને બોલાવવા લાગ્યા તમે કયો કામ કરું કે દાદાજી આપના નામનું એક મંદિર બંધાવો માતાજીનું કલોલ પર અને આપનું નામ રહેશે મારી માતાજીએ તમને દીકરા આવ્યા એટલે તમે કામ કરો અલ્યા લવો કેમ નથી આવતો ઓ લવા યાદ આવ્યો પોલીસ વાળાને કે લવો કઈ ગયો ફૂલે પ્રધાન વજીરો કે સાહેબ લવો બાયનો કઈ અંદર પડી કે અમને ખબર નહીં જાઓ તપાસ કરો બાદશાહે વલે કહ્યો લવાની તપાસ કરતો હતો ખાટલી ફૂચેલો તો દોરે કાચ ઊંચો થઈ ગયેલો તરાહ થઈ ગયેલો દોરા ડગડગે ડુંગળી જેવા હું બાપરી આ હું બાદશાહે ને ખબર આલી સાહેબ લવા તો બહુ જ બીમાર કે હું દરજ છે કે સાહેબ ખબર નહીં પેટ મોટું જબરું જરમ જેવું અને ખાટલી માતો નહીં એવો હોતો છે ઓ બાદશાહ કહેવા લાગ્યા જાઓ આપણા દરબારમાં ખાટલી લાવો મુશ્કેલ લાવો લવાય કોઈ આટલા બધા દુઃખ ક્યાં દુઃખ છે તે ઘડી લાવવાની ખાટલી લાવી અને દરબારમાં નાખી તે ઘડી લાવો તળા ડુંગળી જેવા ડોરા જોઈ લેલો બાદશાહ કે લવા ક્યાં બે સાહેબ ખબર નહીં એ બીબીઓ કે સૂર્ય મેં જોત્યો તારે સારા લાવે હોય વતન લીધેલું છે હે એ તો ના હોય બોલાવો મારે ગોતરીઓ તેડો કરે માતાજી ગોતરીઓ તેડો કરે માતાજી વાલો માતાજી કોણ મારે વાલો માતાજી લવો ને પોકાર કરે માતાજી લવો ને પોકાર કરે માતાજી બારે ગોત્રીને બોલાયા નાગલો ભીમલો શું થશે